ભગવદ્ ગીતા અધ્યાય 1 કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. શ્લોક 3. પશ્યતામ પાંડુપુત્રાણામાચાર્ય મહતી ચમુમ ગૃઢામ દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. હે આચાર્ય, પાંડુપુત્રોની આ વિશાળ સેનાને જુઓ કે જેની વ્યૂહરચના આપના બુદ્ધિમાન શિષ્ય એવા દ્રુપદ પુત્રે બહુ નિપુણતાથી કરી છે. ભાવાર્થ: મહામુત્સદી દુર્યોધન બુદ્ધિશાળી મહાન બ્રાહ્મણ સેનાપતિ દ્રોણાચાર્યના દોષો તરફ અંગુલી નિર્દેશ કરવા માંગતો હતો. અર્જુનની પત્ની દ્રૌપદીના પિતા રાજા દ્રુપદની સાથે દ્રોણાચાર્યની રાજકીય બાબતમાં ઝઘડો થયો હતો. આ વિવાદના પરિણામે દ્રુપદે એક મહાન યજ્ઞ કરેલો, જેનાથી તેણે એક એવા પુત્રને પ્રાપ્ત કરવાનું વરદાન મળ્યું હતું કે જે દ્રોણાચાર્યનો વધ કરી શકે. દ્રોણાચાર્ય આ વિશે સારી રીતે જાણતા હતા, તો પણ જ્યારે દ્રુપદના પુત્ર ધૃષ્ટદ્યુમ્નને યુદ્ધ વિદ્યા શીખવા માટે તેમને સોંપવામાં આવ્યો, ત્યારે એક ઉદાર બ્રાહ્મણ તરીકે દ્રોણાચાર્ય તેમને વિદ્યામાં સર્વ રહસ્ય શીખવામાં લેશ માત્ર આનાકારી કરી નહીં. હવે કુરુક્ષેત્રના રણ મેદાનમાં ધૃષ્ટદ્યુમ્ન પાંડવોના પક્ષે હતો અને દ્રોણાચાર્ય પાસેથી તે જે યુદ્ધ કળા શીખ્યો હતો તેના આધારે તેણે આ વ્યૂહરચના કરી હતી. દુર્યોધને દ્રોણાચાર્યની આ ભૂલ દર્શાવી હતી કે જેથી તેઓ યુદ્ધમાં સાવધ રહે અને કાંઈ કચાશ રાખે નહીં. આના દ્વારા તે એમ પણ જણાવવા માગતો હતો કે દ્રોણાચાર્ય પોતાના પ્રિય શિષ્યો પાંડવો પ્રત્યે યુદ્ધમાં એવી જ રીતે ઉદાર રહે નહીં. ખાસ કરીને અર્જુન તેમના સર્વાધિક પ્રિય તથા તેજસ્વી શિષ્યો હતા. દુર્યોધને એવી ચેતવણી પણ આપેલી કે યુદ્ધમાં આવી ઉદારતા પરાજય નોતરી શકે છે. જય શ્રી કૃષ્ણ.